જહાંગીરપુરા પોલીસે બીઆરટીએસમાં મુસાફરોના મોબાઈલ ચોરી કરનાર સહિત 2 ગૃઢા ગુનેગાર સહિત એક રિસીવરને પણ 50 મોબાઈલ સાથે ઝડપી પડ્યા હતા। સુરતના જહાંગીરપુરા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બીઆરટીએસ બસોમાં ધક્કામુક્કી કરી મુસાફરોના ખિસ્સામાંથી મોંઘાદાટ મોબાઈલ ફોનની ચોરી કરનાર 2 રીઢાઓ અબ્બાસ અને અબ્દુલની ધરપકડ કરી હતી અને તેઓની ઝડપી લેતા 10 મોબાઈલ મળ્યા હતા। જ્યારે આરોપીઓની કડક પૂછપરછ કરતા તેઓના ઘરેથી વધુ 40 જેટલા મોબાઈલ મળ્યા હતા। તો આરોપીઓ મોબાઈલ ચોર્યા બાદ મોસીને વેચવા આપતા હોય જેને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો। આરોપીઓએ રેલવે સ્ટેશન મૈદરપુરા, ઓલપાડ, સાયણ સહિતના વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી। એક અમે હકીકત એવી છે કે જે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન છે એના જે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ અને માણસોને એવી હકીકત મળેલી કે જે આ બીઆરટીએસની જે બસો જે છે એમાં અમુક કિસ્સામો બસમાં જે પેસેન્જરો જે મુસાફરી કરતા હોય છે એમાં ધક્કા મૂકીને એનો લાભ લઈ અને એમની પાસે રહેલ મોબાઈલ છીનવી લે છે અને એ પછી વેચી મારે છે અને આ રીતે ચોરી કરે છે। જેથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગરિયા સાહેબે અને એમના સર્વેલન્સ સ્ટાફે વોચ રાખેલી અને એ અવારનવાર આ જે બીઆરટીએસની બસો છે એમાં પણ બેસી અને વોચ રાખતા જે પેસેન્જરો જે છે એમની જે હિલચાલ છે એના પર મૂવમેન્ટ રાખતા। એ દરમિયાનમાં એમના જે 2 ઈસમો જે હતા અબ્બાસ અને અબ્દુલ કરીમ એની જે મૂવમેન્ટ જે છે એ શંકાસ્પદ લાગેલી એમને, એટલે એમને પકડી અને એમની અંગઝડતી કરેલી તો એમની પાસેથી મોબાઈલ મળી આવેલા અને એ મોબાઈલ બાબતે એમને પૂછપરછ કરતા એ મોબાઈલ એમને આ જે પેસેન્જરો જે છે એમના ખિસ્સામાંથી ચોરી કરી અને મેળવેલાનું જણાવેલું અને એ બાદ એમની વધુ પૂછપરછ કરતા આવા એમને બસોમાંથી બીજા ઘણા બધા મોબાઈલોની ચોરી કરેલાનું તેમજ જે મોબાઈલો જે છે એ હાલમાં પોતાના ઘરે પડ્યા છે તેવું જણાવતા અબ્બાસ, અબ્દુલ અને મોહસિન ખાન કરીને જે છે એમના ત્યાંથી લગભગ બીજા 40 ઉપર મોબાઈલ મળી આવેલા। એમ કરીને કુલ લગભગ 51 મોબાઈલ પોલીસે આમાંથી રિકવર કર્યા છે। આ જે મોબાઈલ જે છે એ મોટાભાગે રેલવે સ્ટેશન મૈદરપુરા, ઓલપાડ, સાયણ એ જે વિસ્તારના લોકો જે છે એમના ખાસ કરીને ચોરાણા છે। આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં જે 3 ફરિયાદ દાખલ થઈ છે। અમારા જ વિસ્તારના 3 મોબાઈલ એમાંથી ગયા છે। એ 3 ગુનામાં આરોપીઓને અટક કરવામાં આવ્યા છે। આ જે મોબાઈલ જે ચોરાણા છે એમાં આઈફોન છે, સેમસંગ છે, એવા વધુ કિંમતના મોબાઈલો પણ છે ખરેખર એમ।